ગુડ મોર્નિંગ એવરીવન. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે FY BA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 1 ભણીશું. પેપર નંબર 1 સમ વર્ડ્સ વિથ અ મમી બાય એડગર એલન પોય. એડગર એલન પોયનો જન્મ 19 જાન્યુઆરી 1809માં થયો અને બોસ્ટનમાં થયું હતું અને તેમનું મૃત્યુ 7 ઓક્ટોબર 1849માં થયું હતું. હવે આપણે સ્ટોરીને લાઇન ટુ લાઇન ભણીએ. ધ સ્ટોરી બિગિન્સ વિથ ધ નેરેટર્સ રિસીવિંગ અ લેટર ફ્રોમ હિઝ ગુડ ફ્રેન્ડ. એટલે કે સ્ટોરીની શરૂઆત છે તે નેરેટર એટલે કે આ જે કથાવાચક છે તેને એક પત્ર મળે છે તેના સારા મિત્ર દ્વારા. ડૉક્ટર પોનોનર એનું નામ છે. હી ઇઝ વેરી એક્સાઇટેડ. તે ખૂબ જ એક્સાઇટેડ હતો બિકોઝ હી હેઝ બીન ગ્રાન્ટેડ પરમિશન ટુ એક્ઝામિન અ મમી. કારણ કે તેને પરમિશન મળી હતી મમ્મીનું એક્ઝામિન કરવા માટે. પોનોનર આસ્ક ધ નેરેટર ટુ બી પ્રેઝન્ટ એટ ધ એક્ઝામિનેશન. પોનોનર એને કહે છે, જે નેરેટર હોય છે તેને કહે છે કે જ્યારે એક્ઝામિનેશન થાય ત્યારે તે હાજર રહે. ધ નેરેટર અરાઇવ્સ એટ પોનોનર્સ હાઉસ. નેરેટર છે તે પોનોનરના ઘરે જતો રહે છે. એન્ડ ધ એક્ઝામિનેશન બિગિન્સ. એક્ઝામિનેશન ચાલુ થાય છે. આફ્ટર રિમૂવિંગ 3 કેસીસ. એટલે કે એના 3 પડ હોય છે મમ્મી ઉપર. તે 3 પડને દૂર કર્યા બાદ ધ એક્ઝામિનર ફાઇન્ડ્સ ધ બોડી. એક્ઝામિનરને શરીર મળે છે. વિચ વોઝ રેપ્ડ કે જે લપેટેલું હોય છે ઇન પેપિરસ. પેપિરસ એક જળ વનસ્પતિનું કેમિકલનું બનેલું હોય છે અને તે મૃતદેહ જે હતું મમ્મી એના ઉપર આખું લપેટેલું હતું કે જેનાથી શરીર છે તે સડે નહીં અને એમાં કોઈ જાતનો ઘા કે એવી ઈજાઓ છે એની અંદર હોય નહીં. તો એ જળ વનસ્પતિનું જે પેપિરસનું પડ હતું, આફ્ટર રિમૂવિંગ પેપિરસ એટલે કે પેપિરસ જે છે એને પણ દૂર કર્યા બાદ દે ફાઇન્ડ ધ ફ્લેશ ઇન એક્સલન્ટ કન્ડિશન. કે જે તે લોકોને મળે છે જે માંસ હતું તે એકદમ શ્રેષ્ઠ કન્ડિશનમાં હતું, સારી કન્ડિશનમાં હતું. ધેન દે બિગિન ધ ઇન્ટરનલ એક્ઝામિનેશન. પછી તે આંતરિક પરીક્ષણ કરવાનું કરે છે. વન ઓફ ધ મેન સજેસ્ટ. એક વ્યક્તિ સૂચવે છે એન એક્સપેરિમેન્ટ વિથ ઇલેક્ટ્રિસિટી. તે કહે છે કે આપણે પ્રયોગ કરવો જોઈએ ઇલેક્ટ્રિસિટીનો એટલે કે વીજળીનો પ્રયોગ કરવો જોઈએ. ઓલ સ્ટાર્ટેડ સેન્ડિંગ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ થ્રો ડિફરન્ટ સ્પોટ્સ. તમામ છે તે એને ઇલેક્ટ્રિક ચાર્જ અલગ અલગ જગ્યા ઉપર ઓન ધ બોડી ઓફ મમ્મી એટલે કે મમ્મીના શરીર ઉપર આપવા લાગે છે. આફ્ટર ગેટિંગ થર્ડ ચાર્જ ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનો જે ત્રીજા ટાઈપનો કરંટ એને આપે છે. ધ મમ્મી સિટ્સ અપ. મમ્મી બેસી જાય છે. એન્ડ ચેસ્ટિસીસ 2 મેન્સ એટલે કે તે શિક્ષા આપે છે 2 વ્યક્તિને ફોર ધેર એબ્સર્ડ બિહેવિયર. એબ્સર્ડ એટલે કે મૂર્ખાઈ ભરેલું જે વર્તન હતું તેના માટે. ધ 2 મેન એક્સપ્લેન એટલે કે 2 વ્યક્તિ છે તેને એક્સપ્લેન કરે છે ધેટ ધેર એક્ઝામિનેશન વોઝ ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ. કે તેણે આ એક્ઝામિનેશન છે તે સાયન્સની પ્રગતિ માટે કર્યું હતું. ધ મમ્મી નેમ્ડ એલામેસ્ટેક્યો એક્સેપ્ટ ધેર અપોલોજી. એટલે કે એલામેસ્ટેક્યો છે તે તેની જે માફી માંગે છે તેને સ્વીકારી લે છે. ફોર ધ વુન્ડ્સ હી હેઝ રિસીવ કે જે જખમ છે તેના દ્વારા તેને પ્રાપ્ત થયું હતું તેના માટે પણ તેને માફ કરી દે છે. ધ મેન આર સરપ્રાઇઝડ. એ માણસને આશ્ચર્ય થાય છે એટ ધ મિરેકલ એટલે કે આ ચમત્કાર ઉપર. દે આસ્ક મેની ક્વેશ્ચન ટુ ધ મમ્મી. મમ્મીને ઘણા પ્રશ્નો કરે છે. હુ એક્સપ્લેન કે જે સમજાવે છે ધેટ હી વોઝ એમ્બ્લેમ્ડ અલાઇવ એટલે કે તે જીવંત જે જ્યારે તે જીવંત હતો એ હાલતમાં જ તેને આ શણગાર્યું હતું એટલે કે લપેટી દીધું હતું. એન્ડ હાઉ ઇન ધ સેમ કન્ડિશન અને અત્યારે તે સેમ કન્ડિશનમાં જ છે. હી વોઝ ઇન ડ્યુરિંગ ધ એમ્બ્લેમિંગ પ્રોસેસ. તે આ જે શણગારવાની જે પ્રક્રિયા હતી તે દરમિયાન હી ઇન્ફોર્મ્સ તે માહિતી આપે છે ધેમ એટલે કે તેમને ધેટ હી બિલોંગ્સ ટુ
સ્કેરેબિયસ ફેમિલી, તે સ્કેરેબિયસ ફેમિલીમાંથી તે સંબંધિત ધરાવે છે. હુ હેવ એન એવરેજ લાઈફ, કે જેમનું સરેરાશ જીવન હોતું હતું. સ્પેન ઓફ 800 years, એટલે કે 800 વર્ષ જેટલો એનો સમયગાળો હતો. 800 વર્ષ તે જીવ્યો હતો. Then the man start describing, પછી તે વર્ણન કરે છે કે હાઉ એડવાન્સ ધેર સોસાયટી, કે તેમની સમાજ છે કેવી ટાઈપનો હતો. ઇઝ બટ એલેમિસ્ક્યો રિસ્પોન્સ, પણ એલેમિસ્ક્યો જવાબ આપે છે ટુ ઈચ ક્લેમ, એ તમામ દાવાનો. એન્ડ પ્રૂવ્સ, સાબિત કરે છે ધેટ થિંગ્સ આર નોટ ઓલ ધેટ મચ મોર એડવાન્સ, એટલે કે એટલી બધી એડવાન્સ નહોતી ધેન ઇન હિઝ ડે, એના દિવસોમાં આટલી બધી એડવાન્સ નહોતી. હી ઇન્ફોર્મ્સ, તે માહિતી આપે છે ધેટ ગ્રેટ મૂવમેન્ટ્સ, કે બહુ સારી ચળવળ થઈ છે. વેર કોમન થિંગ્સ, સામાન્ય વસ્તુ એ હતી. ઇન હિઝ ડેઝ, કે તેના દિવસોમાં. એન્ડ એઝ ફોર પ્રોગ્રેસ, અને જે પ્રગતિની વાત છે. ઇટ વોઝ ક્વાઇટ અ નોઇસેન્સ, એટલે કે તદ્દન કંટાળાજનક હતી. બટ ઇટ નેવર પ્રોગ્રેસ્ડ, પણ તે ક્યારેય પ્રગતિ તેની અંદર થઈ નહીં. થસ એલેમિસ્ક્યો અપિયર્સ, એટલે કે એલેમિસ્ટેક્યોનો જે દેખાવ હતો ટુ બી સોફિસ્ટિકેટેડ, એટલે કે સુસંસ્કૃત હતો. એન્ડ પોલાઇટ મમ્મી, એટલે કે તે નમ્ર મમ્મી હતો. તો અહીંયા આ ટોપિક છે તે પૂરો થાય છે.